વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીનું અંગ્રેજી કરવાનું છે ભાઈ. આજે મોટા મોટા સેન્ટેન્સ આપણે બનાવીશું. આપણે મોટા મોટા સેન્ટેન્સ હમણાં બનાવવાના થશે, પણ મોટા મોટા સેન્ટેન્સ છે ને વચ્ચે એક એક શબ્દ મૂકવાનો થશે. એ કયા શબ્દ છે? જો આપણે દેખાય છે કે ગુજરાતીનું અંગ્રેજી આપણે કરવાનું થશે. સેકન્ડમાં ગુજરાતીનું અંગ્રેજી થશે. ગુજરાતીનું અંગ્રેજી સેકન્ડમાં થશે, પણ એ સેકન્ડમાં કરવા માટે તમને આટલા શબ્દ વગર ભાઈ મોટા વાક્ય તમે નહીં બોલી શકો. મોટા માની લ્યો કે એક વાક્ય છે અને એ વાક્યને બીજું વાક્ય સાથે જોડવું છે ભાઈ. હું ડોક્ટર છું અને આવ્યો, હું ડોક્ટર છું અને મારી પાસે કાર છે. હું ડોક્ટર છું, હું ડોક્ટર છું કારણ કે મારી પાસે પૈસા હતા. સોરી, હું ડોક્ટર હતો પણ ડોક્ટર હતો કારણ કે મારી પાસે પૈસા હતા. મારી પાસે પૈસા કારણ કે, અને, બીકોઝ, ઇફ. તો આવા શબ્દ આપણે સેન્ટેન્સની વચ્ચે મૂકવાના છે ભાઈ. કેવી રીતના મૂકશું? સરસ મજાનું કોષ્ટક તમારા માટે લઈને આવી ગયો છું. હું છું ડાભી ધર્મેશ અને તમારા બધાનું આપણે સરસ મજાની યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજ્જુમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો. હવે ચાલુ કરીએ આપણે સ્ટેપ બાય સ્ટેપ. કેટલા શબ્દો છે ઈ પહેલા આગળ વધીએ ઈ પહેલા નવરાત્રી સ્પેશિયલ ઓફર. નવરાત્રી ગરબે રમો રે, તું કાળીને કલિયાણી રે માં. નવરાત્રી આવી ગઈ છે ભાઈ. કાલથી નવરાત્રી સ્ટાર્ટ થવા જઈ રહી છે. તો તમારા માટે નવરાત્રી સ્પેશિયલ ઓફર છે. લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ, જે આપણો બેઝિક ટુ એડવાન્સ લેવલનો કોર્સ છે, જેની પ્રાઇસ જોવો તો 2199 છે. પણ નવરાત્રી છે ભાઈ, તમને પણ મોકો મળવો જોઈએ ઓફરનો. તો આ ઓફર ફક્ત ક્યાં સુધી? 25 સપ્ટેમ્બર 2025 સુધી છે. 2199 કોર્સ તમને 899 રૂપિયામાં મળશે. 60% તમને ડિસ્કાઉન્ટ મળશે. 1 વર્ષની વેલિડિટી વાળો કોર્સ. અને આ કોર્સમાં દર શુક્રવારે તમને લાઈવ લેક્ચર મળશે. ઓલ કોર્સ રેકોર્ડેડ ફોર્મમાં મળશે, સ્ટેપ બાય સ્ટેપ. પ્લસ તમને સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગ ના જોરદાર વિડીયો મળી જશે. લાઈવ ટેસ્ટ અટેન્ડ કરી શકશો. પ્લસ 7000 સેન્ટેન્સની પીડીએફ પણ તમને પ્રેક્ટિસ કરવા માટે મળી જશે. વિદ્યાર્થી મિત્રો, આવી ઓફર, આવો મોકો બીજી વાર આવશે નહીં. તો આ નંબર તમને દેખાય 9722729392 પર કોલ કરો, આ કોર્સ પરચેસ કરો. અને નવરાત્રી આવે તો નવરાત્રી જેટલું મહત્વ છે, ફેસ્ટિવલને જેટલું મહત્વ આપો છો, એટલું ને એટલું ભાઈ મહત્વ તમે અંગ્રેજીને પણ આપો. તો અંગ્રેજી શીખવા માટે આ વન ઓફ ધ બેસ્ટ કોર્સ છે આપણો. પરચેસ કરો અને અંગ્રેજી શીખવા લાગી જાઓ. હવે આવી ગયા છે આપણા શબ્દો. આપણે સેન્ટેન્સ બનાવશું. સેન્ટેન્સની વચ્ચે બે સેન્ટેન્સને જોડવા છે, તો આ શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. એક સેન્ટેન્સ અને ઈ સેન્ટેન્સ, બીજું એક સેન્ટેન્સ બનાવી તો એ બે સેન્ટેન્સને મિક્સ કરવા છે, જોડવા છે, બેની છેડાછેડી બાંધવી છે લા ભાઈ આપણે. તો આ શબ્દોનો ઉપયોગ થાય. કેવા શબ્દો? જેમ કે ઓન એટલે શું થાય? પર થાય. ઇન એટલે શું થાય? માં થાય. ઓફ એટલે નો, ની, નું, ના. ફોર એટલે માટે. ફ્રોમ એટલે થી. અને સિન્સ એટલે થી. હવે જે ફ્રોમ છે અચોક્કસ ટાઈમ માટે, થી એક ટાઈમ દર્શાવવા માટે, અચોક્કસ ટાઈમ માટે. અને સિન્સ છે ચોક્કસ ટાઈમ. શું? ચોક્કસ ટાઈમ. અને આ અચોક્કસ. શું? અચોક્કસ ટાઈમ. ચોક્કસ ટાઈમ અને અચોક્કસ ટાઈમ માટે સિન્સ અને ફોરનો યુઝ કરવામાં આવે છે વાલા વિદ્યાર્થી મિત્રો. હવે બિફોર એટલે પહેલા, આફ્ટર એટલે શું થાય? પછી. તો વિથ એટલે સાથે, મારી સાથે, વિથ મી. બાય એટલે દ્વારા, અબાઉટ એટલે વિશે, વિધાઉટ એટલે વગર, વિધાઉટ મી, મારા વગર કેમ ગયા? વિધાઉટ મી. એક્સેપ્ટ એટલે સિવાય, આના સિવાય. એક્સેપ્ટ. ઓલો એક્સેપ્ટ ના એક્સેપ્ટ એટલે ઈ સ્વીકારવું થાય ને. એક્સેપ્ટ એટલે આના વગર. ડ્યુરિંગ એટલે દરમિયાન. બિસાઇડ્સ શું છે? બિસાઇડ્સ એટલે તદ ઉપરાંત. અને બિસાઇડ એટલે બાજુમાં, બાજુમાં. પછી એન્ડ એટલે અને, બટ એટલે પણ, ધેરફોર એટલે તેથી, બીકોઝ એટલે કારણ કે, યટ એટલે તો પણ અથવા તો, અને ઇવન ઇફ એટલે ભલે, સચ એટલે આવા, અને અલ્સો એટલે પણ. તો આવા શબ્દો છે બધે. આવા શબ્દોને તમારે યાદ રાખવાના થશે. હવે બે સેન્ટેન્સ આપણે જોડશું. જો ધ્યાન આપજો, બે સેન્ટેન્સ જ્યારે આપણે જોડશું ત્યારે આ ઘણા બધા શબ્દોનો આમાં યુઝ થશે. નેક્સ્ટ સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. આપણે જોવાના છે ટુ બી ના કાળ અને ટુ હેવ ના કાળ.
એ ટુ બી ના એક ટુ બી નું સેન્ટેન્સ લેશું અને એક ટુ હેવ નું સેન્ટેન્સ લેશું. ઈ બે ને જોડવા માટે આ શબ્દનો ઉપયોગ કરશું. બહુ મજા આવશે ભાઈ. તો આ ટુ બી નો જે કાળ છે, ટુ બી ના 3 કાળ છે, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. વર્તમાન કાળના 3 રૂપ છે, એમ ઇઝ આર. ભૂતકાળના 2 રૂપ છે, વોઝ વર, અને ભવિષ્યના 1 રૂપ છે, વિલ બી. એમ ઇઝ આર નું ગુજરાતી છે, છીએ, છો, છું, છા. વોઝ વર નું ગુજરાતી હતો, હતા, હતી, હતું, હશે, થશે અને બનશે ભાઈ. ટુ બી નો કાળ છે. મારી પાસે કાર છે, સોરી હું ડોક્ટર છું તો આઈ એમ અ ડોક્ટર. તે ડોક્ટર છે તો હી ઇઝ અ ડોક્ટર. તે ડોક્ટર હતો તો હી વોઝ અ ડોક્ટર. શું હી વોઝ અ ડોક્ટર? તે ડોક્ટર બનશે તો હી વિલ બી અ ડોક્ટર. ડોક્ટર, ડોક્ટર. હવે છે ટુ હેવ નો કાળ. શું છે? ટુ હેવ નો કાળ મતલબ ટુ હેવ એટલે શું થાય? પાસે હોવું. શું થાય? પાસે હોવું. ટુ હેવ ના 3 કાળ છે, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. વર્તમાન કાળના 2 રૂપ છે, હેવ અને હેઝ. ભૂતકાળનું 1 રૂપ છે, કયું? તો કે હેડ. અને ભવિષ્યકાળનું પણ 1 રૂપ છે, વિલ હેવ. હેવ હેઝ એટલે શું છે? પાસે છે. વર્તમાન કાળમાં કંઈક પાસે હોય દર્શાવવા માટે. મારી પાસે કાર છે તો આઈ હેવ અ કાર. રાજેશ પાસે કાર છે તો રાજેશ હેઝ અ કાર. હેડ એટલે પાસે હતું, હતી, હતા, હતું. મારી પાસે કાર હતી તો આઈ હેડ અ કાર. રાજેશ પાસે કાર હતી તો રાજેશ હેડ અ કાર. વિલ હેવ એટલે પાસે હશે, કોઈ પણ વસ્તુ પાસે હશે. માલિકી દર્શાવવા માટે ટુ હેવ ના કાળનો ઉપયોગ થાય છે. બીમારી, સંબંધ અને શરીરના અંગો દર્શાવવા માટે પણ ટુ હેવ ના કાળનો ઉપયોગ થાય છે. મારી પાસે કાર હશે તો આઈ વિલ હેવ અ કાર. મારી પાસે કાર હશે તો આઈ વિલ હેવ અ કાર. મારી જયેશ પાસે કાર હશે તો જયેશ વિલ હેવ અ કાર. જો ત્યાંથી સાંભળજો. હવે ટુ હેવ ભણી લીધો, ટુ બી ભણી લીધો અને આ વાક્યો તમને આ બધા શબ્દ આવડી ગયા. હવે જો માની લ્યો એક સેન્ટેન્સ લઈ લીધું કે હું ડોક્ટર છું. હું ડોક્ટર છું અને મારી પાસે પૈસા છે. ધ્યાનથી સાંભળજો. હું ડોક્ટર છું અને મારી પાસે પૈસા છે. પૈસા છે, પૈસા. તો આઈ એમ અ ડોક્ટર. શું થાય? આઈ એમ અ ડોક્ટર. અને એટલે શું થાય? એન્ડ. જો અહીંયા તમને આપ્યું છે. અને એટલે શું થાય? અને એટલે શું થાય? એન્ડ. શું થાય? એન્ડ. આઈ એમ અ ડોક્ટર એન્ડ શું થાય? આઈ હેવ એટલે મની. આઈ હેવ મની. હું ડોક્ટર છું અને મારી પાસે પૈસા છે. આઈ એમ અ ડોક્ટર અને એન્ડ આઈ હેવ અ મની. સમજી ગયા તમે? તો આ શું હતું? તો કે આ જે સેન્ટેન્સ છે એ ટુ બી ના કાળનું છે ભાઈ. આ સેન્ટેન્સ છે ભાઈ ટુ હેવ ના કાળનું છે. આ વચ્ચે જો એન્ડ દર્શાવ્યું એ તમને દર્શાવ્યા આ બધા જે શબ્દો હતા એનાથી મતલબ 2 સેન્ટેન્સ જોડ્યા. એક આ સેન્ટેન્સ હતું અને એક આ સેન્ટેન્સ હતું ભાઈ. એ 2 સેન્ટેન્સને જોડવા માટે એન્ડનો ઉપયોગ આપણે કર્યો. તો આપણે આવા ઘણા બધા સેન્ટેન્સ જોશું ભાઈ, સ્ટેપ બાય સ્ટેપ. વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને હા, હજી સુધી તમે અમારી દેવ સત્ય ગ્રામર બુક પરચેસ નથી કરી તો કરી લેજો. સ્પોકન ઇંગ્લિશ માટેની વન ઓફ ધ બેસ્ટ બુક એટલે કે દેવ સત્ય ગ્રામર બુક. 35 જેટલા ટોપિક આમાં એક્સપ્લેન કરેલા છે એકદમ દેશી ભાષામાં, કાઠિયાવાડી ભાષામાં. આ નંબર તમને દેખાય 97929292 પર કોલ કરો ભાઈ. આ બુકનો અત્યારે જ ઓર્ડર આપી દો. નથી આપ્યો તો હવે ધ્યાનથી સાંભળજો. તમારા માટે ઓનલી ને ઓનલી સેન્ટેન્સ. હું ખુશ છું કારણ કે મારી પાસે પૈસા છે. હું ખુશ છું કારણ કે મારી પાસે પૈસા છે. તો આઈ એમ હેપી. આઈ એમ હેપી બીકોઝ. કારણ કે એટલે શું થાય? બીકોઝ મારી પાસે પૈસા છે તો આઈ હેવ મની. આ તો ટુ બી નું સેન્ટેન્સ થયું. આ ટુ હેવ નું સેન્ટેન્સ થયું ભાઈ. હું ખુશ છું કારણ કે મારી પાસે પૈસા છે. હું ખુશ છું. રાજેશ ખુશ છે તો રાજેશ ઇઝ હેપી કારણ કે રાજેશ પાસે કાર છે. તો બીકોઝ રાજેશ હેઝ અ કાર. હું શાંત છું કારણ કે મારી પાસે અભ્યાસ માટે સમય છે. હું શાંત છું કારણ કે મારી પાસે અભ્યાસ માટે સમય છે. તો આઈ એમ કેમ. કેમ એટલે શું થાય? શાંત થાય. તો આઈ એમ કેમ બીકોઝ આઈ હેવ ટાઈમ ફોર સ્ટડી. મારી પાસે અભ્યાસ માટે સમય છે. અમે સુરક્ષિત છીએ કારણ કે અમારી પાસે પરિવાર છે. આ સેન્ટેન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અમે સુરક્ષિત છીએ કારણ કે અમારી પાસે પરિવાર છે. અમારી પાસે અમારો પરિવાર છે, અમારી ફેમિલી છે, અમારી પાસે અમારા મમ્મી પપ્પા છે, અમારી પાસે અમારા દાદા કાકા દાદી,
બધા છે, ભાઈ બહેન બધા છે. અમે સુરક્ષિત છીએ, તો વી આર સેફ. કારણ કે એટલે શું થાય? બીકોઝ વી આર સેફ બીકોઝ વી હેવ ફેમિલી. અમારી પાસે પરિવાર છે. તે મજબૂત છે કારણ કે તેની પાસે સારી ટીમ છે. તો હી ઇઝ સ્ટ્રોંગ બીકોઝ હી હેઝ અ ગુડ ટીમ. તેની પાસે સારી ટીમ છે. તેણી ખુશ છે કારણ કે તેની પાસે નવા કપડાં છે. નવરાત્રી આવી ગઈ છે, નવી નવી ચણિયા ચોલી પહેરીને રમશે હવે. તો તેણી ખુશ છે કારણ કે તેની પાસે નવા કપડાં છે. તો શું છે? સી ઇઝ હેપી કારણ કે બીકોઝ સી હેઝ ન્યૂ ક્લોથ્સ. તેની પાસે નવા કપડાં છે. ભાઈ શું છે? કપડાં છે. હું પાર્ટીમાં ગયો ન હતો કારણ કે મને તાવ હતો. ધ્યાનથી સાંભળજો. હું પાર્ટીમાં ગયો ન હતો, ભૂતકાળનું વાક્ય છે. તો આઈ ડીડ નોટ ગો ટુ ધ પાર્ટી. આઈ ડીડ નોટ અથવા તો આઈ ડીડન્ટ ગો ટુ ધ પાર્ટી બીકોઝ આઈ હેડ અ ફીવર. મને તાવ હતો. અમે બધા મેળામાં હતા તેથી ઘર આ ખાલી હતું. તો વી ઓલ, અમે બધા એટલે શું થાય? વી ઓલ. તેઓ બધા એટલે ધે ઓલ. અમે બધા વી ઓલ, તેઓ બધા ધે ઓલ. તમે બધા યુ ઓલ. અમે બધા મેળામાં હતા તેથી ઘર ખાલી હતું. તો વી ઓલ વર એટ ધ ફેર. ફેર એટલે શું થાય? મેળો થાય. તેથી એટલે શું થાય? ધેરફોર થાય. તેથી એટલે શું થાય? ધેરફોર ધ હાઉસ વોઝ એમ્પ્ટી. એમ્પ્ટી એટલે ખાલી થાય. શું થાય? ખાલી જગ્યા. શું થાય? ખાલી. તે ખુશ હતી કારણ કે તેને નવો ફોન મળ્યો હતો. તો સી વોઝ હેપી બીકોઝ સી ગોટ. ગોટ એટલે કંઈક મળ્યો, ભૂતકાળનું હોય. તો સી ગોટ અ ન્યૂ ફોન. તેને નવો ફોન મળ્યો હતો. મારી પાસે પૈસા ન હતા કારણ કે મેં બધા ખર્ચી નાખ્યા હતા. નો ખર્ચી નાખ્યું તો ક્યાંથી હોય? તો આઈ ડીડન્ટ હેવ મની બીકોઝ આઈ હેડ સ્પેન્ટ ઓલ. સ્પેન્ટ એટલે ખર્ચવું. શું થાય? સ્પેન્ટ ઓલ. બધા એટલે સ્પેન્ટ ઓલ. બધા ખર્ચી નાખ્યા. કાલે વરસાદ પડ્યો તેથી અમે બહાર રમવા જઈ શક્યા ન હતા. તો ઇટ રેન્ડ. શું થાય? ઇટ રેન્ડ યસ્ટરડે ધેરફોર વી કુડ. આ જો ભાઈ બીજું સેન્ટેન્સ આવી ગયું. ટુ મતલબ આ મોડલ વર્બ આવી ગયા. વી કુડ નોટ ગો આઉટ ફોર પ્લે. ટુ પ્લે. રમવા જઈ શક્યા નહીં. ટુ હેવ ની જ વાત કરી પણ આ નવું આવી ગયું, મિસ્ટેક થઈ ગઈ. અને હા, બેઝિક ટુ એડવાન્સ લેવલનો ઇંગ્લિશ સ્પીકિંગનો કોર્સ છે મારો. ડેઈલી લાઈવ ઝૂમ ક્લાસીસ આવશે. બેઝિક ટુ એડવાન્સ લેવલનો છે ભાઈ. ઓનલી સ્પીકિંગ ને સ્પીકિંગ. નો એક્સપ્લેનેશન, ઓનલી સ્પીકિંગ. ઓનલી સ્પીકિંગ. ફક્ત સ્પીકિંગ પ્રેક્ટિસ માટે લાઈવ પ્રેક્ટિસ બાય વિથ એક્સપર્ટ ફેકલ્ટીઝ. દરરોજ 1 કલાક ઝૂમ પર આવશે. મતલબ સોમવારથી શુક્રવાર સુધી 2 બેચ છે. એક બેચમાં 10 વિદ્યાર્થી લેવામાં આવશે. પહેલી બેચનો ટાઈમ છે 8 થી 9, એમાં 10 સ્ટુડન્ટ. બીજી બેચનો ટાઈમ છે 9 થી 10, એમાં 10 સ્ટુડન્ટ છે. ઓનલી 20 સ્ટુડન્ટ લેવામાં આવશે. પ્રાઇસ છે 5,999. ડ્યુરેશન રહેશે 3 મંથ. અને સ્ટાર્ટ ક્યારે થશે? 6 ઓક્ટોબર થી સ્ટાર્ટ થશે. આ નંબર આપ્યો છે, નંબર ઉપર કોલ કરો. ઓનલી ને ઓનલી સ્પીકિંગની પ્રેક્ટિસ કરાવવામાં આવશે જેને સ્પીકિંગમાં પ્રોબ્લેમ છે. હું નવરો નથી કારણ કે મારે ઘણું કામ છે. તો આઈ એમ નોટ આઇડલ. આઇડલ એટલે શું થાય? નવરો. તો આઈ એમ નોટ આઇડલ બીકોઝ આઈ હેવ મચ વર્ક. મારે ઘણું કામ છે. ભલે તે ગરીબ છે તો પણ તેની પાસે ગાડી છે. ભલે તે એટલે ઇવન ઇફ. ભલે તે એટલે શું થાય? ઇવન ઇફ. ભલે એટલે શું થાય? ઇવન ઇફ. તે એટલે હી. તો ભલે એટલે ઇવન ઇફ. ઇવન ઇફ હી ઇઝ પુઅર એટલે ગરીબ, તો પણ તેની. પણ એટલે શું થાય? એટ. ઇવન ઇફ હી ઇઝ પુઅર એટ હી હેઝ અ કાર. સમજી ગયા? મને કાલે તાવ હતો તેથી હું ઘરે હતો. તો આઈ હેડ અ ફીવર યસ્ટરડે ધેરફોર આઈ વોઝ એટ હોમ. મને કાલે તાવ હતો તેથી હું ઘરે હતો. બહુ ઠંડી હતી તેથી હું ગેરહાજર હતો. તો ઇટ વોઝ મચ કોલ્ડ. કોલ્ડ એટલે ઠંડી. તો ઇટ વોઝ મચ કોલ્ડ ધેરફોર આઈ વોઝ એબ્સન્ટ. કાલે રવિવાર હતો તેથી હું ફ્રી હતો. તો ઇટ વોઝ સન્ડે યસ્ટરડે. ઇટ વોઝ સન્ડે યસ્ટરડે ધેરફોર આઈ વોઝ ફ્રી. હું ફ્રી હતો, નવરો હતો. નવરો હતો, નવરો. મારી પાસે પુસ્તકો છે પણ મારી પાસે પેન નથી. તો આઈ હેવ અ બુક્સ બટ આઈ ડોન્ટ હેવ અ પેન. મારી પાસે પુસ્તકો છે પણ મારી પાસે પેન નથી. મારી પાસે સમય છે પણ મારી પાસે મિત્રો નથી. તો આઈ હેવ અ ટાઈમ બટ આઈ ડોન્ટ હેવ અ ફ્રેન્ડ્સ. તે બુદ્ધિશાળી છે તેથી તે પરીક્ષા માટે તૈયાર છે. તો હી ઇઝ ઇન્ટેલિજન્ટ ધેરફોર હી ઇઝ રેડી ફોર ધ
એક્ઝામ. તે હોશિયાર છે, બુદ્ધિશાળી છે, તેથી તે પરીક્ષા માટે તૈયાર છે. તેની પાસે કાર છે છતાં તે બસમાં જાય છે. તો she has a car છતાં yet she goes by bus. છતાં તે બસમાં જાય. મારા પાસે પૈસા છે પરંતુ મારા પાસે મિત્રો નથી. જો મારા પાસે પૈસા છે તો આઈ હેવ મની, બટ પરંતુ એટલે શું થાય? બટ માય ફ્રેન્ડ ડઝ નોટ હેવ. મારી પાસે એટલે મારી પાસે મિત્રો નથી. આઈ ડોન્ટ હેવ અ ફ્રેન્ડ. એવી રીતે તમે બોલી શકો. અમે બધા ખુશ હતા કારણ કે અમારી પાસે સફળતા હતી. તો વી ઓલ, અમે બધા એટલે શું થાય? વી ઓલ વર હેપી બીકોઝ વી હેડ સક્સેસ. અમે બધા ખુશ હતા કારણ કે અમારી પાસે સફળતા હતી, સક્સેસ હતું. નેક્સ્ટ આગળ વધી પહેલા હજી સુધી ચેમ્પિયન પીડીએફ કિટ પરચેસ નથી કરી તો કરી લેજો. ઇંગ્લિશ બોલવા માટેનું વન ઓફ ધ બેસ્ટ મટીરિયલ છે. પ્રેક્ટિસ માટેનું પીડીએફ ફોર્મમાં 3000 જેટલા સ્પેલિંગ આપેલા છે, પ્લસ 7000 જેટલા સેન્ટેન્સ આપેલા છે ડેઈલી બોલાતા પ્રેક્ટિસ માટેના, પ્લસ 60 ડે પ્રેક્ટિસ બુક છે આપણી. ઓનલી ને ઓનલી 299 રૂપિયા પ્રાઇસ છે. આ નંબર તમને દેખાતો હશે 9722729392 પર કોલ હતો તો મેસેજ કરો અને આ ચેમ્પિયન પીડીએફ કિટ પરચેસ કરી લ્યો મારા વાલાઓ. નેક્સ્ટ આગળ વધીએ. તે ઊંચો છે છતાં તેની પાસે નાની સાયકલ છે. તો હી ઇઝ ટોલ છતાં એટલે એટ હી હેઝ અ સ્મોલ બાઇસિકલ. સમજી ગયા? રવિ સિવાય બધા પાસે પુસ્તક હતું. રવિ સિવાય, રવિ સિવાય એટલે એક્સેપ્ટ, આના સિવાય કયું? એક્સેપ્ટ રવિ ઓલ હેડ અ બુક. હું ફ્રી છું તેથી હું તમારી મદદ કરી શકું. જો શકું આવ્યું પણ આવું આવે નહીં કારણ કે આપણે ટુ બી ટુ હેવ ની જ વાત થઈ હતી. ટુ બી અને ટુ હેવ પણ આપણે આ પણ સાથે સાથે જોઈ લે. હું ફ્રી છું તેથી હું તમારી મદદ કરી શકું છું. તો આઈ એમ ફ્રી ધેરફોર આઈ કેન હેલ્પ યુ. હું તમારી મદદ કરી શકું છું. તેની પાસે ફોન છે પણ તેની પાસે ઇન્ટરનેટ નથી. તો she has a phone but she doesn't have a internet. તેની પાસે ફોન છે પણ તેની પાસે ઇન્ટરનેટ નથી. તો શું કામનો ભાઈ ફોન? અમારા પાસે ઘર છે છતાં અમે ભાડાના મકાનમાં રહીએ છીએ. ભાડાના મકાનમાં રહીએ અમે, ભાડાના મકાનમાં. નથી આવતું ઓલું ગીત? ભાડાના મકાનમાં. અમારી પાસે ઘર છે છતાં અમે ભાડાના મકાનમાં રહીએ છીએ. તો વી હેવ હાઉસ. અમારી પાસે ઘર છે છતાં એટલે યટ અમે ભાડાના મકાનમાં રહીએ છીએ. તો વી લીવ ઇન રેન્ટેડ ફ્લેટ. ભાડાના મકાન એટલે શું થાય? રેન્ટેડ ફ્લેટ. અમારે રહેવું ભાડાના મકાનમાં. તમારી પાસે બધું જ છે પણ તમારી પાસે કાંઈ નથી. તમારી પાસે બધું જ છે પણ તમારી પાસે કંઈ નથી. તો યુ હેવ એવરીથિંગ બટ તમારી પાસે બધું છે પણ મારી પાસે કંઈ નથી. તો યુ હેવ એવરીથિંગ બટ આઈ હેવ નથિંગ. પરેશ સિવાય બધાના પાસે રૂપિયા હતા પણ મારી પાસે પૈસા ન હતા તો પણ મારી પાસે રૂપિયા હતા. આ બહુ અલગ, મતલબ પૈસા ન હતા પણ મારી પાસે પૈસા ન હતા તો પણ મારી પાસે પૈસા હતા. આ અલગ પ્રકાર. પરેશ સિવાયના બધા પાસે રૂપિયા હતા પણ મારી પાસે પૈસા ન હતા તો પણ મારી પાસે પૈસા હતા. ન હતા તો પણ મારી પાસે પૈસા હતા. તો except Paresh all had money but I didn't have wallet. પર્સ ન હતું, આ પર્સ આવે. I didn't have wallet yet I had money. પરેશ સિવાયના બધા પાસે પૈસા હતા પણ મારી પાસે પર્સ ન હતું પણ મારી પાસે પૈસા હતા. પર્સ. તેણી ચતુર છે તેથી તેણી પાસે તમારા વિશે માહિતી છે. તો she is smart therefore she has information about you. about you, તમારા વિશે, about you. મારે રજા નથી તેથી હું રવિવારે ફ્રી થઈશ નહીં. તો I don't have a holiday therefore I will not be free on Sunday. હું મતલબ રવિવારે ફ્રી થઈશ નહીં. અમે ગાર્ડનમાં છીએ કારણ કે અમારી પાસે સમય છે. તો we are in the garden because we have a time. અમે ગાર્ડનમાં છીએ because અમારી પાસે સમય છે. નેક્સ્ટ આપણે આગળ વધીએ. હજી સુધી ભાઈ તમે ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને ફોલો નથી કર્યું તો કરી દેજો. પછી આપણે વિજય નાકિયા ફેસબુક પેજને ફોલો નથી કર્યું તો તેને પણ કરી દેજો. અને આપણે વિજય નાકિયાની આપણે વોટ્સઅપ ચેનલ છે, આ નંબર ઉપર મેસેજ કરી દેશો એટલે લિંક આવી જશે. લિંક ઉપર ક્લિક કરશો એટલે ફોલો કરશો એટલે તમે અમારી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જશો ભાઈ, જોડાઈ જશો. અને આપણી આ છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજુ નામની ટેલિગ્રામ ચેનલ. એમાં જોઈન નથી થતો એમાં જોઈન થઈ જાજો. ઇંગ્લિશને લગતી ભાઈ માં પીડીએફ પણ શેર કરવામાં આવે છે. અને આપણી આ ગુરુ ઓફ ગુજુ નામની
યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. જેમાં ફોલો કરવાનું એમાં ફોલો કરી દેજો મારા વાલાઓ, અને જેમાં સબસ્ક્રાઇબ કરવાનું એમાં સબસ્ક્રાઇબ કરી દેજો. અને હા, કાંઈ વધારે ઇન્ફોર્મેશન જોતી હોય તો આ નંબર તમને દેખાય છે 97 272 93 92 ઉપર કોલ અથવા તો મેસેજ કરી દેજો, તમને ઇન્ફોર્મેશન મળી જશે. અને હા, નવરાત્રી સ્પેશિયલ ઓફર મેં તમને કીધી ભાઈ 25 તારીખ સુધી જ છે ભાઈ, 25 તારીખ સુધી જ છે. તો મતલબ આ ઓફરનો લાભ લેજો ભાઈ. નવરાત્રી આવી રહી છે, નવરાત્રી તો પૂરી થઈ જશે, પણ અંગ્રેજી નથી આવડતું એનું શું? તો અંગ્રેજી નથી આવડતું તો તમારા માટે સ્પેશિયલ ઓફર લઈને અમે આવી ગયા. સ્પેશિયલ નવરાત્રી ઓફર આ નંબર છે, આ નંબર ઉપર કોલ કરો. 899 રૂપિયા પ્રાઇસ. જે 2199 વાળો કોર્સ જે હતો એની પ્રાઇસ ઓનલી ને ઓનલી 899 તમારા માટે કરી દીધી છે. આખો કોર્સ લાઈવ આવશે, મતલબ એવરી ફ્રાઈડે લાઈવ લેક્ચર આવશે. બાકી આખો કોર્સ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં મળશે, સ્ટેપ બાય સ્ટેપ જલસા છે. એવરી ફ્રાઈડે તમને કોઈ દરેક પ્રકારના તમારા ડાઉટ હશે સોલ્યુશન કરવામાં આવશે એવરી ફ્રાઈડે. અને ગુજરાતીનું અંગ્રેજી આવી રીતને કરવાનું, અત્યારે જેમ કર્યું ને એનાથી દેશી ભાષામાં, કાઠિયાવાડી ભાષામાં ગુજરાતીનું અંગ્રેજી આપણે કરવાનું છે. તો કોર્સ પરચેસ કરી લેજો. એમાં તો આને તેને ભૂકા બોલી દે એવું કરવાનું થશે ભાઈ. તો આ જે શબ્દો હતા ને મેં તમને જે શીખવાડ્યા ને એ બધા શબ્દો, એન્ડ, બીકોઝ, બટ, એટ, અબાઉટ, એક્સેપ્ટ, તો બધા શબ્દ હતા. એ બધા શબ્દો રહ્યા બે સેન્ટેન્સને જોડવા માટે યુઝ થાય ભાઈ. આ બહુ મહત્વની વસ્તુ છે ભાઈ. બે ગમે શબ્દ છે. હું બીમાર છું, મારી પાસે પૈસા નથી. હું બીમાર છું પણ મારી પાસે પૈસા નથી. તો આઈ એમ સિક બટ આઈ ડોન્ટ હેવ અ મની. મારી પાસે પૈસા નથી. હું બીમાર છું પણ એટલે શું થાય? બટ થાય. તો આઈ એમ સિક પણ એટલે બટ, આઈ એમ સિક બટ મારી પાસે પૈસા નથી. તો આઈ ડોન્ટ હેવ અ મની. તો બે સેન્ટેન્સ હતા. હું બીમાર છું, મારી પાસે પૈસા નથી. હું બીમાર છું, મારી પાસે પૈસા નથી. તો બે શબ્દને જોડવા માટે આપણે પણ એટલે બટનો યુઝ કર્યો હતો. આવા ઘણા બધા સેન્ટેન્સ આપણે બોલીએ છીએ. એવું જ ન હોય હું બીમાર છું પછી સામે વાળો જવાબ આપે, પછી આપણે પાછું તો આપણે એક સાથે બોલવું છે. હું બીમાર છું પણ મારી પાસે પૈસા નથી. તો આવા ઘણા બધા સેન્ટેન્સ આપણે આ લેક્ચરને મસ્ત મજાની રીતે જોયો છે તો તમને બધી ઇન્ફોર્મેશન મળી ગઈ છે વિદ્યાર્થી મિત્રો. તો જેટલા મેં તમને શબ્દ કીધા એ તો શબ્દ પાકા કરી લેજો. આવી રીતના પ્રેક્ટિસ કરતા રહેજો. મળીએ છે નેક્સ્ટ લેક્ચરમાં નવા અંદાજમાં. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટાટા.